તમને વચન આપ્યું છે એ દ્વારકાધીશ તમારી ઇંતજાર કરે છે મહારાજ જઈએ દ્વારકાધીશ તમારે ત્યાં અવતાર લેવા માટે સંપૂર્ણ સજ્જ થઈને બેઠા છે તમારી ઇંતજાર કરે અજમલજી સમંદરમાં કૂદી પડ્યા છે આવડો મોટો અનુભવ લઈને આવ્યા છે પરંતુ મિનલદે માને અનુભવ નથી એટલે રામદેવજી મહારાજ માના ખોળામાંથી હાથ લંબાવે અને દૂધની દેગ ઉતારે એટલે તે દિવસના આપણે તાલીઓ કૂટીને કહે છે કે એ પહેલો 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 પ્રજો 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 માતા માતા મિનલ દે એમ નથી. અરે પહેલો પરચો આપણી માએ પૂરો પોતાની છાતીમાંથી લોહીનું દૂધ કરી નાખ્યું અને એ દૂધ આપણને સંસ્કાર બનાવીને પાયું. મને તો એમ જ લાગ્યા કરે કે મારી મા જ સતી છે, મારા પિતા જતી છે, મારે બહારગામ ક્યાં ગોતવા જવા. અને આજની તારીખમાં અષાઢી બીજના તમને જાહેરમાં કહું છું કે આ શરીરમાં જો કોઈ શરીરમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થાય તો તમારા સ્વભાવમાંથી અથવા તો કુસંગમાંથી કોઈ કુસંગની કે સ્વભાવની અંદર આદત ઉતરી હોય તો એ આદતને છોડીને તમારા પિતાના નામની એક માળા કરીને સૂઈ જાઓ. એક દી, બે દી, ત્રણ દી, ચોથે દી તમારા પિતાજી સૂક્ષ્મ રીતે આવી અને તમારી માથે જ આમ હાથ ફેરવી જાય. નાના મોટા જે ખાડા ખબડા બોરવાના હોય એ બુરાઈ જાય, એ બુરાઈ જાય, એ બુરાઈ જાય, હો બિલકુલ બુરાઈ જાય. આ બોલે છે એ તમને ખાતરીપૂર્વક કહે છે કે બુરાઈ જાય. નાના મોટા કંઈક ઉપદ્રવ થવાના હોય કે થઈ ગયા હોય પણ પિતાજી આપેલું શરીર છે ને, આ પિતાજીનો અધિકાર છે, એના બુંદનું બંધારણ છે. માએ તો જતન કરીને એને સેવું છે સજનો. આટલા માટે હું બોલ્યો છું કે તમારે કરવા જેવો પ્રયોગ છે, કોઈની પાસે વાર્તા કરવા જેવો આ પ્રયોગ નથી. આ તો ભગવાન રામદેવજી મહારાજનો પાટોત્સવ ને એની જ્યોત છે ને, એટલે હું તમને જાહેરમાં યાદ કરાવું છું. પહેલો પરચો હાજી મને તો લાગ્યા કરે છે એમ કે મારી જનેતા જ સતી છે. આગળ શશી બાપુ બોલતા હતા કે જતી રે પુરુષને જાર નહીં વ્યાપે રે અને સતી પર રે હે પુરુષને ત્યાગે રે. ભક્તિ એટલે પ્રેમ કરો તો કોની સાથે? પરમાત્મા સાથે. ભક્તિ કરો તો હરજી અગમ અગમ બુદ્ધિમાં ન આવે એવી એક વાત કરું. અગમ ભેદ જાણો. હે પ્રભુ, અગમ ભેદ શું છે રામદેવ? કહો માલિક, અગમ ભેદ શું છે? આટલું જ અગમ ભેદ એ તમને કહું તે હે જીવચનું માં ચાલો રે. બસ આટલું જ અગમ ભેદ. તો બસ આટલું જ અગમ ભેદ. દીકરી આપણી સાસરે ગઈ 4 મંગળ વર્તી અને આપણા બધાની સાથે હતો એવો ભાવ, પિતા પુત્રીનો, ભાઈ બહેનનો, માં દીકરીનો, લાગતા વળગતા બધાય સંબંધોનો ભાવ હતો. પણ જેવી પતિના શરણે પોતાની બધી સમર્પણ બુદ્ધિ કરે છે કે એને રાજીપે આ જીવન જીવવું છે, કેમ કરવું છે, એ કેમ કરવું છે, એ જ વાત એના પતિ પોતાના સત્પુરુષને શરણે જાય, પોતાના સત્પુરુષને શરણે, અને એ જે આજ્ઞા કરે એના કહેવામાં રહેવું છે. બસ આટલી જ અગમભેદની વાત. આટલી તમને કહું તે એ વચનો માં માનો.
ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જા. આવો જ્યાંથી અટક્યા છે ત્યાં પાછા પહોંચી જાય. રામદેવજી મહારાજના અવતરણમાં માને ખાલી પરિચય આપવા માટે હાથ લાંબો કર્યો. ઉકળતા દૂધની દેગ આ લાંબા હાથે છે કે રસોડા સુધી જઈને નીચે મૂકી દીધી. મિનિટથી માતાએ ભગવાનને ખોડામાંથી લઈને નીચે મૂકી દીધા. એને એમ થયું કે બાર મેલી વિદ્યા વાળા એ માયલું તો કોઈ નથી ને, આવડા મોટા હાથ થોડા હોય. એટલે ભગવાને કીધું કે માં તારી ચિંતા વધારવા નથી આવ્યો, તારી ચિંતા ઉતારવા આવ્યો છું. તારો બોજો ઉતારવા આવ્યો છું. માં મારા હાથ એટલા લાંબા છે, બાર ગમે એટલા મેલી વિધિયા વાળા મારી તમારી આજુબાજુમાં ગમે તેવી ખટપટ વાળા, ગમે તેવા પ્રપંચ વાળા, ગમે તેટલા ખોટા બોલા, ગમે તેટલા હોય, પણ જેને વચન ઉપર વિશ્વાસ અભય પદ ગુરુ આપ. માં ચિંતા ન કર માં, મારા હાથ લાંબા છે માં. બાર ગમે તેટલા મેલી વિદ્યા વાળા હોય એનો કોઈ મને ભય નથી માં. હું તો તારી ચિંતા ઉતારવા આવ્યો છું. એમ જુવાન દીકરા દીકરીઓએ પોતાના મા બાપને કહેવું જોઈએ, મમ્મી માં બા મારી ચિંતા ન કરશો. ભલે હું કોલેજમાં ભણવા જાઉં છું, પણ તમને નીચું જોવું પડે એવું કોઈ કામ નહીં કરું. હું મારા પિતાની, મારા માની, તમારા માતા પિતાની છાયા છું. આમ દીકરી પોતાની માને કહે છે, દીકરો પોતાના પિતાને કહે છે, પિતાજી ગમે તેટલે દૂર કોઈ હોસ્ટેલમાં રહીને ભણું છું, પણ પિતાજી પપ્પા મારી ચિંતા ન કરશો. તમને નીચું જોવું પડે આવું કોઈ કામ નહીં કરું. હું તમારો પડછાયો છું. નીચું જોવું પડે એવું કોઈ કામ. આમ રામદેવજી મહારાજે માને પરિચય આપ્યો છે. કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાને પણ જશોદા માને પરિચય આપ્યો છે. રામા અવતારમાં રામ ભગવાને પણ માને પરિચય આપ્યો છે. ઐશ્વર્ય છુપાવી મનુષ્ય બનીને આવ્યા છે, પણ ઐશ્વર્યને માથી છાનું નથી રાખ્યું. માથી છાનું, કારણ કે માથી છાનું કઈ રહી શકે એવું છે? આ જગતમાં આપણા પિતાની ઓળખાણ એ માં સિવાય કોઈ આપી ન શકે, કોઈ ન આપી શકે. એના ડોક્યુમેન્ટ માગવાની જરૂર નથી. એટલે આપણી માં સતી છે, એમાં શંકા કરશો નહીં. આપણો પિતા જ જતી છે, એના કોઈ અવગુણ જોશો નહીં. અવગુણ તો આપણામાં છે. આપણી બગડેલી પ્રકૃતિ, આપણો કુસંગ, એનામાં કોઈ અવગુણ નથી. એ શરીરના બંધારણને તો જુઓ. આ સ્થૂળ અંદર સૂક્ષ્મ અને કારણ, મહાકારણમાંથી તેજ ઉતર્યું. એ તેજનું આ શરીર બન્યું છે. એ તેજમાં કોઈ દોષ નથી. એ તેજ નિર્લેપ છે, નિર્વિકાર છે, અખંડ છે, અમર છે, અવિગત તેજ છે. અને તેજનું આ પિંડ બંધાણું છે, એનો દોષ જોવા આપણે ક્યાંથી જઈ શકીએ? આ સ્થૂળ શરીરના સ્થૂળની ઓળખાણ વાળા આપણે શરીરને જોઈશું તો આંખ બિચારી ચામડાથી મઢેલી છે, એટલે કોકના રૂપ અને રંગમાં આટા મારતી રહે. અંતર ચક્ષુ તો ભગવાન કૃષ્ણે અર્જુનને આપ્યા હતા દિવ્ય ચક્ષુ. ભોજલ સદગુરુએ જલારામ બાપાને આપ્યા હતા દિવ્ય ચક્ષુ. જી કહળસંગ બાપુને દિવ્ય ચક્ષુ. રમેત વન કરીને ગિરનારના
એ મહાપુરુષે આપ્યો. ભોજા બાપાને અને કર્ણસંગ બાપુને એક જ ગુરુ મળ્યા હતા, જેનું નામ રમેશવંત. આવો. તારી બેડલીને બુડવા ખાતરીપૂર્વક નહીં દઉં, કારણ કે હું શરીરમાં રમતી નથી, શરીરમાં નહીં, શરીરની સાથે લાગતી ઇન્દ્રિયોમાં હું અટવાઈ નથી. મને મારા ગુરુએ તાળા ખોલીને ઇન્દ્રિયોની સાચી દિશા બતાવી છે, શરીરનો સાચો ધર્મ બતાવ્યો છે. શરીરને ખબર નહોતી કે હું કેનાથી કેના આધારે જીવું છું, ખબર નહોતી. ગુરુએ ઓળખાણ આપી, આ શરીર તે તું નથી, આ શરીર જેનાથી ટકી રહ્યું છે એ શ્વાસ તું છો, અને તારું મુકામ વિશ્વાસ છે. વચન ઉપર વિસ અભય ડૂબતે નર કો દેવે રે દિલાસા, ડૂબતે નર કો દેવે રે દિલાસા, ऐसा सजन कोई मिल जावे, बाई रे पकड़, बाई रे पकड़, बाई रे पकड़, नीचो गोद मां बिठावे, गोदमा बिठावे, जन्म मरण से छुड़ावे, अटकी मेरी पार वो लगावे, नाव मेरी कृपा तेरी, नाव मेरी कृपा तेरी रे, सागर पार तो लगा दे, त्रिगुण रूप संसार सूड़ी, त्रिगुण रूप संसार सूड़ी, उनका मूड कोई जलावे, दयाळु हरि हरि, दयाळु हरि एना भव दुख भांगे, दयाळु हरि
વિના બરફ જમાવે, ત્રસ બિન બરફ 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 જમાવે, જી ગૌરી નો ગજાનંદ સમરું ગૌરી નો નંદ, ગજાનંદ સમરું રિધિ સિદ્ધિ નો દાતા ધારી રે, અજમલયાંગણ રામદેવ પ્રગટ્યા, અજમલયાંગણ એ રામદેવ પ્રગટ્યા बहुत बड़ा તને અરજ કરો, અજમલજી નારામાં અરજ કરો, કેસરિયા રામા હરી રાખ વાડી તારી રે, મારા નાથ રાખ વાડી તારી રે, જીવે જીવે દાતણ લઈ દોઢીએ બેઠા, દાતણ લઈ દોઢીએ બેઠા, દાતણની ક્રિયા ભારી રે, જીવે દાતણની કર્યા ભારી રે, જીવે જીવે રાજા તમારી પ્રજા તમને કરે વિનંતી, રાજા પ્રજા સાર લિયો તમારા સેવક જાણી બાબા, બાબા સાર લિયો ને સેવક જાણી તારી અરજ કરો, અજમલજી નારામાં અરજ કરો,
ખંડની માનતાઓ આવે ખંડો ખંડની માનતાઓ આવે રૂપાળી પૂજા તારી રે જીવે જીવે ગળદ મલીદા ચડે ચુરમ્યા ગળદ મલીદા ચડે ચુરમ્યા તને નમન કરે મોટા ભૂપ ભારી તારી અજમલજી ના રામા અરજ કરો કેસરિયા રામા લીલી રાત વાળી તારી રે જીવે જીવે પોઠ ભરી પોઠ પોઠ ભરી બનજારો આવ્યો પોઠુમાં મિશ્રી ધારી જીવે જીવે આપયલે કે પરચો પૂર્યો આપયલે પરચો પૂર્યો લૂણ કર્યો બાવા રજ સારી લૂણ કર્યો બાવા લૂણ કર્યો મિશ્રી સારી ગોકુળમાં એક કાનયવતરિયા ગોકુળમાં કાનયવતરિયા કૃષ્ણ બડા ઉપત ભારી રે જીવેજી હરિના ચરણે હરજી બોલ્યા હરિના ચરણે તમે લજા રાખો માલિક મારી
ડમરું દ્વારિકા નાના હજી લજા રાખો માલિક મારી મેદાનમાં મોરચો માંડ્યો પાનબા પકડ્યો વચનનો વિશ્વાસ ચૌદ તે ખીમ બીવે નહીં કોઈથી ચૌદ બીવે નહીં કોઈથી પાનબા થઈ બેઠા ગુરુજીના થઈ બેઠા એવું ન કરો હરિભાઈ, તમે વગાડો એટલી ઘડી અમને નચાડો, વાગતું બંધ થઈ જાય, નાસણું બંધ થઈ જાય. એટલે એવું છે બધું. આજ અષાઢી બીજનો એક મહિમા છે. વર્ષનું આકાશના ગર્ભમાંથી શું વર્ષે છે અને ઝીલવું પૃથ્વીને માં એ ઝીલી લે છે અને તરત જ ઉગી ઉઠે છે. વર્ષેલો બિયારો જ ઉગે છે, પરંતુ જેમ ગાય ભેંસના પેટમાં ઘાસનો પૂરિયો જાય, દૂધનું રૂપ લઈ લે, વાછરડા માટે આપેલું દૂધ એમાંથી જેમ આપણે લઈ લઈએ, એમ ઘાસને હટાવીને ચાસ પાડીને એમાં આપણી મનગમતી મોલાતું કરીએ. સજનો, આજ અષાઢી બીજનો રામદેવજી મહારાજને આપણે આરાધ એટલે પોકાર કરવાનો છે. શું કામ પોકાર કરવાનો છે? આપણા સ્વાર્થ માટે. આપણને સ્વાર્થ એટલો બધો કેમ છે કે કોઈના બચ્ચા વચ્ચેથી પણ આપણે ઝડપી લઈએ. એણે તો એના બચ્ચાઓને પોષણ આપવા માટે વાત્સલ્ય ઊભું કરીને દૂધ અમૃત બનાવીને આપ્યું છે, પણ એને લાલચનો ટોપલો આપીને આપણે ધીમે થઈ આ બધા તોફાન આ શરીરમાં મનની ભૂમિકામાં થાય છે. પણ મન તમે સૂઈ જાઓ છો એટલે સંકેલાઈને એક બાજુ બેસી જાય છે. સૂઈ જાઓ ત્યારે કલ્પનાના જગતમાં કોઈ સપના તમને અસરકારક વિચારોના આવ્યા કરે છે, અને અથવા તો તમે ગોઠવેલી તમારી વ્યવસ્થા માટેના કોઈ વૈચારિક
અંદરથી સરવાળા બાદ બાકી શેષ લેવા માટે વિચારો આવ્યા કરે છે. એવો એક દી મને વિચાર આવ્યો તો